વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. અને મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં મગજ અને કરોડરજ્જુ વિશે વાતો કરી હતી તથા એમાંથી નીકળતી ચેતાઓ વિશે વાતો કરી હતી. તો હવે આપણે આગળ વધીએ છીએ. હવે થોડા પહેલાં MCQ લઈશું, ત્યારબાદ આપણે પ્રકરણમાં આગળ વધીએ છીએ. તો સૌ ધ્યાન આપે. પ્રશ્ન છે, ખાલી જગ્યા એ અવરોધી ચેતાપ્રેષક દ્રવ્ય છે. મિત્રો, ચેતાપ્રેષક દ્રવ્યોને યાદ કરીએ તો એમાં બે પ્રકારની વાત થઈ હતી, ઉત્તેજનાત્મક અને અવરોધાત્મક. યાદ કરજો કે જે ચેતોપાગમ પર આવેગને ઉત્તેજિત કરનાર તો એસિટાઇલકોલાઇન અને નોરએડ્રેનાલિન હતા, જ્યારે અવરોધાત્મકની વાત કરીએ જે અવરોધે છે ચેતોપાગમ આગળ આવેગને અવરોધવાનું કાર્ય કરે તો એ GABA ગાબા, જેને ગામા એમિનો બ્યુટેરિક એસિડ કહે છે, અને ડોપામાઇન પણ અવરોધી છે. તો અહીં પ્રશ્ન છે અવરોધી ચેતાપ્રેષક દ્રવ્ય, તો આન્સર શું આવે છે અહીં? ગાબા, GABA. અને જો ઉત્તેજનાત્મક વિશે હોય તો આન્સર શું આવશે? એસિટાઇલ કોલાઇન. આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, નીચેમાંથી મસ્તિષ્ક સ્તંભ સાથે અસંગત કયું છે? મસ્તિષ્ક સ્તંભ, બ્રેન સ્ટેમની વાત કરીએ મિત્રો, તો આપણે માનવ મગજની રચના ભણી ગયા. એમાં યાદ કરજો તો લંબમજ્જા, સેતુ એટલે કે પોન્સ અને મધ્ય મગજ ભેગા મળીને બ્રેન સ્ટેમની રચના કરે મસ્તિષ્ક સ્તંભની. તો અહીં એ સિવાય અસંગત વિકલ્પ જે દેખાઈ રહ્યો છે એ કયો છે? બૃહદ મસ્તિષ્ક. તો અહીં અસંગત પૂછ્યું છે, એ બૃહદ મસ્તિષ્ક જે છે એ અહીં મસ્તિષ્ક સ્તંભનો ભાગ નથી. આગળ વધીએ છીએ. મનુષ્યમાં આંખના નેત્રપટલમાં ખાલી જગ્યા ચેતાકોષો આવેલા હોય છે. ખાલી જગ્યા ચેતાકોષો હોય છે. એક ધ્રુવીય, દ્વિધ્રુવીય કે બહુધ્રુવીય, કે આપેલ એક પણ નહીં. મિત્રો, તમે ચેતાકોષના પ્રકારને યાદ કરો. એમાં અક્ષતંતુ અને શિખાતંતુની સંખ્યાને આધારે 3 પ્રકારના ચેતાકોષ જોયા હતા. તો એમાં એક ધ્રુવીય જે છે એ ગર્ભ અવસ્થાના ચેતાકોષો વિશે વાતો કરી હતી. એક ધ્રુવીય જે છે, ઉદાહરણ. બહુધ્રુવીય બૃહદ મસ્તિષ્કમાં આવેલા હોય છે, અને દ્વિધ્રુવીય જે છે એ આંખમાં નેત્રપટલમાં જોવા મળે છે. તો અહીં દ્વિધ્રુવી જે છે નેત્રપટલ વિશે પૂછ્યું છે, એટલે આન્સર અહીં શું આવે છે? દ્વિધ્રુવીય ચેતાકોષો. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, મનુષ્યમાં કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓ આવેલી હોય છે? મિત્રો, આપણે જોયું મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. યાદ કરીએ, એમાં ઘણી બધી આંકડાકીય માહિતી છે, એના પરથી ઘણા પ્રશ્નો આવી શકે. મેં કહ્યું હતું તો કરોડરજ્જુ ચેતાઓને યાદ કરીએ મિત્રો, તો કુલ જે છે કેટલી છે? કુલ 31 જોડ છે. કુલ 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ છે. અને એમાં યાદ કરજો, એમાં 8 જોડ ગ્રીવા છે, કે ત્યારબાદ 12 જોડ ઉરસીય છે, 5 જોડ કટી છે, 5 જોડ ત્રિક છે, અને 1 જોડ પુચ્છકશેરુકા. તો આના પરથી ઘણા બધા પ્રશ્નો પણ મિત્રો આવી શકે. કુલ 31 જોડ છે. એ રીતે મસ્તિષ્ક ચેતાઓની વાત કરીએ. આ કરોડરજ્જુની વાત થઈ. કરોડરજ્જુ ચેતાઓમાં 31 જોડ છે, એટલે અહીં આન્સર આવે છે. આન્સર શું આવે છે અહીં? 31 જોડ. અને મસ્તિષ્ક ચેતાઓ વિશે પણ પ્રશ્ન આવી શકે. મગજમાંથી નીકળતી જે 12 જોડ છે, જેને રોમનમાં દર્શાવવામાં આવે છે, અને એમાં 3 પ્રકારની હતી: સંવેદી, ચાલક અને મિશ્ર.
જ્યારે કરોડરજ્જુ ચેતાઓ છે એ બધી જ મિશ્ર પ્રકારની હોય છે. તો આવા ઘણા પ્રશ્નો એના પરથી આવી શકે છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, આલ્કોહોલનું સેવન કરનાર વ્યક્તિને મુખ્યત્વે ખાલી જગ્યા પર અસર જોવા મળે છે. આલ્કોહોલનું સેવન કરનાર વ્યક્તિની વાત છે મિત્રો. ઓપ્શન્સ છે અનુમસ્તિષ્ક, લંબમજ્જા, મધ્ય મગજ કે સેતુ. તો મિત્રો અનુમસ્તિષ્ક જે છે એ સ્નાયુની ક્રિયા જેવી કે દોડવું, વાતચીત અને ટાઈપ કરવાની ક્રિયા વગેરે ક્રિયાનું નિયંત્રણ કરતું હોય છે. એટલે આલ્કોહોલનું સેવન કરનાર વ્યક્તિને અસર તો થશે જ, પણ એમાં મુખ્યત્વે અસર ક્યાં થશે એવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે અહીં જે છે આન્સર આવે છે અનુમસ્તિષ્ક જે છે એના પર અસર કરશે. તો આન્સર આવે છે અનુમસ્તિષ્ક. તો તમે જોઈ શકો છો મિત્રો કે પ્રશ્નો ક્યાંથી ઉદ્ભવી રહ્યા છે. આપણે જે કંઈક ચર્ચા કરી એમાંથી આ કરોડરજ્જુ ચેતાઓ, મસ્તિષ્ક ચેતાઓ પરથી ઘણા પ્રશ્નો આવે છે. ચેતાકોષના પ્રકારો પરથી, બરાબર, મગજની રચના પરથી પણ ઘણા પ્રશ્નો આવે છે. તો એને ખૂબ જ કાળજીપૂર્વક એની તૈયારી કરવી. હવે માનવ આંખની રચના. મિત્રો માનવ આંખની રચનાની આકૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં આકૃતિ 21.6 એ ખૂબ જ સરસ રીતે દર્શાવી છે. તો એમાં ધ્યાન આપવું. આકૃતિ 21.6 એની રચનાની વાત કરીએ મિત્રો તો એ નેત્ર ગુહામાં આવેલી છે, સુરક્ષિત છે. અને જે દરેક આંખો જે છે એ પોલી ગોળાકાર હોય છે. એનો વ્યાસ લગભગ 2.5 સેન્ટીમીટર જેટલો અને એનું જે વજન છે લગભગ 6 થી 8 ગ્રામ હોય છે. તો અહીં યાદ રાખજો આંકડાકીય માહિતી. વજન કેટલું છે? લગભગ 6 થી 8 ગ્રામ જેટલું હોય છે અને એનો વ્યાસ છે લગભગ 2.5 સેન્ટીમીટર જેટલો. હવે આંખની દિવાલની વાત કરીએ તો એ 3 સ્તરની બનેલી હોય છે અને આ 3 સ્તરો જે છે મિત્રો એ ક્રમશઃ શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ તરીકે ઓળખાય છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આકૃતિમાં શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ. તો આ જે 3 રચનાઓ છે, આ 3 સ્તર જે છે એ આંખની દિવાલોના છે. હવે સૌથી પહેલાં આપણે શ્વેતપટલની વાત કરીએ મિત્રો તો જે શ્વેતપટલ જે છે એ પાતળું, પારદર્શક અને સ્ત્રુત અધિચ્છદનું બનેલું છે, જે બહારથી પારદર્શક અને શ્વેતપટલના ખુલ્લા ભાગને આવરિત કરે છે. મધ્યપટલની વાત કરીએ મિત્રો તો એ સિલિયરી કાય અને કનિનિકાનું બનેલું છે. આકૃતિમાં અહીં તમે જોઈ શકો છો સિલિયરી કાય રચના અને કનિનિકા જે ભાગ છે. તો એ શામાં સમાવિષ્ટ છે? તો એ મધ્યપટલમાં આવશે. મધ્યપટલ સંયોજક પેશી અને રુધિર વાહિનીઓનું બનેલું હોય છે. મધ્યપટલની રુધિર વાહિનીઓ નેત્રપટલનું પોષણ કરવાનું કાર્ય કરે છે મિત્રો. હવે આ જે મેલેનિન છે મિત્રો, તમે જાણો છો મેલેનિનની હાજરીના લીધે આંખનો રંગ જુદો જુદો દેખાય છે. લીલો, વાદળી, કથ્થઈ, કાળો વગેરે જેવો દેખાય છે. શાના લીધે? મેલેનિનની હાજરીના લીધે. કનિનિકાની વાત કરીએ તો અહીં જે કનિનિકા છે એ ગોળાકાર પડદા જેવી છાજલી છે અને એની મધ્યમાં આવેલ છિદ્રને કીકી કહે છે. ને આ જે કનિનિકાનું કાર્ય છે એનું કાર્ય કેવું છે? કનિનિકાનું કાર્ય લેન્સના, કેમેરાના લેન્સ જેવું હોય છે. કેમેરો તમે જોયો છે, એનો લેન્સ જેવું કાર્ય કરે એવું કાર્ય અહીં આ કનિનિકા કરે છે. એનું કાર્ય લેન્સ જેવું હોય છે, કેમેરાના લેન્સ જેવું કાર્ય કરે છે. કનિનિકા પછી તરત જ મધ્યપટલ જાડું થઈને સિલિયરી કાય બનાવે છે. મધ્યપટલ જે છે એ જાડું થાય છે અને અહીં સિલિયરી કાય નામની રચના આકૃતિમાં તમે જોઈ શકો છો. આકૃતિ સ્પષ્ટ પાઠ્યપુસ્તકમાં આપણે આપેલ છે, તો એમાં બરાબર ધ્યાન આપવું અને આકૃતિ
દોરીને પ્રેક્ટિસ કરવી, તૈયાર કરવી. તો સિલિયરી કાય બનાવે છે જે વર્તુળી અને ત્રિજ્યાવર્તી સ્નાયુઓ ધરાવે છે. ત્યારબાદ મિત્રો નેત્રપટલની વાત કરીએ તો નેત્રપટલ જે છે એ એક દ્રષ્ટિના ભાગનું એક નાજુક સ્તર છે અહીં, અને અહીં તમને 4 સ્તરો જોવા મળશે. આની અંદર નેત્રપટલની અંદર જે છે તમને વિવિધ 4 સ્તરો જોવા મળશે. એ છે ક્રમશઃ જોઈએ તો એ રંજક અધિચ્છદ, દ્રષ્ટિ સંવેદી કોષો, દ્વિધ્રુવીય ચેતાકોષો અને આકૃતિમાં તમે જોઈ શકો છો ચેતાકંદમય સ્તર. અહીં જે 4 સ્તરો છે કયા એના નામ પણ મિત્રો યાદ રાખજો કયા કયા છે. હા, રંજક અધિચ્છદની વાત, પહેલું રંજક અધિચ્છદ, ત્યાર પછી દ્રષ્ટિ સંવેદી કોષો, ત્યાર પછી દ્વિધ્રુવીય ચેતાકોષો અને ત્યારબાદ ચેતાકંદમય સ્તર. તો આ રીતે આ શામાં છે? આ નેત્રપટલની વાત છે. નેત્રપટલની અંદર આવા 4 સ્તરો જોવા મળશે. એટલે સંવેદનશીલ નેત્રપટલ અહીં દર્શાવ્યું છે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ છીએ એમાં મિત્રો. હવે દ્રષ્ટિ સંવેદી કોષોના સ્તરની વાત કરીએ તો જે એમાં દંડકોષો અને શંકુકોષો આવેલા હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. અહીં આકૃતિમાં દંડકોષો અને આ રોડ સેલ્સ અને કોન સેલ્સ દેખાય છે આકૃતિની અંદર આ ભાગમાં તમને. તો ધ્યાન રાખશો. દંડકોષો જે છે મિત્રો એ જાંબલી રંગના રંજક કણો રોડોપ્સિન ધરાવે છે. કયા કોષો? દંડકોષો. અને દંડકોષો રાત્રે અને મંદ પ્રકાશમાં એક કાર્ય કરતા હોય છે. તીવ્ર પ્રકાશમાં રોડોપ્સિનનું વિભાજન સ્ક્રોટોપ્સિન અને રેટિનાલમાં રંગનાશક પ્રક્રિયાથી થતું હોય છે. અને રોડોપ્સિનનું વિઘટન થતાં દંડકોષો વિધ્રુવીકૃત થાય છે અને જે ન્યુરોટ્રાન્સમીટર મુક્ત કરે છે, જે ઉર્મિ વેગોનું વહન દ્રષ્ટિચેતા તરફ દ્વિધ્રુવીય ચેતાકંદ કોષો મારફતે થાય છે. અંધકારની વાત કરીએ તો અંધકારમાં મિત્રો રોડોપ્સિનનું પુનઃ સંશ્લેષણ રેટિનાલ અને સ્ક્રોટોપ્સિનમાંથી થાય છે અને હવે રોડોપ્સિન કાર્યરત બને છે. એટલે કે આપણે કહી શકીએ કે એ રાત્રિ સદસ્યતા શક્ય બને છે. શંકુકોષોની વાત કરીએ મિત્રો તો શંકુકોષો આયોડોપ્સિન રંજક કણો ધરાવે છે. શંકુકોષો દિવસના પ્રકાશમાં કાર્ય કરી સંપૂર્ણ ચિત્ર અને રંગનું સર્જન કરે છે મિત્રો. તો યાદ રાખજો, રંગ સાથે સંકળાયેલા છે અને જે દંડકોષો જે છે એ પ્રકાશની તીવ્રતા સાથે સંકળાયેલા છે. ઘણા પ્રશ્નો આવી શકે અહીં મિત્રો. યાદ રાખજો, રોડ સેલ્સ જે છે દંડકોષો રોડોપ્સિન ધરાવે, શંકુકોષો આયોડોપ્સિન ધરાવે છે. ખાસ યાદ રાખજો. અને જે દંડકોષો છે એ પ્રકાશની તીવ્રતા સાથે સંકળાયેલ છે, જ્યારે શંકુકોષો જે છે એ રંગ સાથે સંકળાયેલ છે. શંકુકોષો સંપૂર્ણ ચિત્ર અને રંગ સર્જે. શંકુકોષો છે મિત્રો એ દંડકોષોની સરખામણીમાં ઓછા સંવેદી હોય છે. અને માનવ આંખની વાત કરીએ તો એમાં 3 પ્રકારના શંકુકોષો તમને જોવા મળશે. એ પોતાના રંજક કણો ધરાવે છે અને જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. તો જે 3 પ્રકારના જે છે એને યાદ રાખજો મિત્રો. જે ઇરિથ્રોલેબ, ક્લોરોલેબ અને સાઇનોલેબ તરીકે ઓળખાય છે. જે ઇરિથ્રોલેબ જે છે એ રંજક કણો લાલ રંગ માટે સંવેદી છે. ઇરિથ્રોલેબ લાલ રંગ માટે, જ્યારે ક્લોરોલેબ જે છે ક્લોરોલેબ એ લીલા માટે સંવેદનશીલ છે. ત્યારે સાઇનોલેબ જે છે સાઇનોલેબ રંજક કણો છે એ વાદળી રંગ માટે સંવેદી છે. જો મિત્રો આવા શંકુકોષોની ગેરહાજરી હોય તો એ રંગ અંધતાની ખામી તરફ લઈ જાય છે. જો આવા શંકુકોષોની ગેરહાજરી હશે તો. બરાબર. ત્યારબાદ શંકુકોષોના સ્તરની નીચેના ભાગે દ્વિધ્રુવીય ચેતાકોષ અને ચેતાકંદ કોષોનું સ્તર આવેલું છે. મિત્રો નેત્રપટલ ઉપર એક નાનો ખાડો એટલે કે ગર્ત જેવી રચના છે. આકૃતિમાં તમે અહીં જોઈ શકો છો કે જેને પિત્તબિંદુ કહે છે
એ ફક્ત ત્યાં શંકુકોષો જ હાજર હોય છે. ફક્ત શંકુકોષો આકૃતિમાં તમે જોઈ શકો છો. અહીં આ જે ખાડા જેવી રચના છે, ગર્ત છે, જેને શું કહેવાય છે? જેને પિત્તબિંદુ કહે છે. ત્યાં ફક્ત શંકુકોષો આવેલા હોય છે. ત્યારબાદ મિત્રો નેત્રપટલમાં દ્રષ્ટિચેતા જ્યાંથી શરૂ થાય છે, આ આકૃતિમાં તમે જોઈ શકો છો. અહીં દ્રષ્ટિચેતા દર્શાવેલ છે. દ્રષ્ટિચેતા ત્યાંથી શરૂ થાય છે એ ભાગ જેને અંધબિંદુ કહે છે. જ્યાં અંધબિંદુ, જ્યાં કોઈ પણ પ્રકારના ગ્રાહી કોષો હોતા નથી અને પ્રકાશ માટે અસંવેદી હોય છે. તો આ અંધબિંદુ અને પિત્તબિંદુ બે યાદ રાખજો. પ્રશ્ન મિત્રો આવી શકે છે અહીંથી. બરાબર. ત્યારબાદ મિત્રો નેત્રમણીની વાત કરીએ. જે લેન્સ જે છે, આકૃતિમાં તમે જોઈ શકો છો લેન્સ. અહીં નેત્રમણી જે છે નક્કર છે, સ્થિતિસ્થાપક અને પારદર્શક દ્વિબહિર્ગોળ છે અને એ તંતુમય પેશી ધરાવે છે. આવરિત તંતુમય પેશી ધરાવે છે, જે પાતળા સ્થિતિસ્થાપક નેત્રમણી આવરણથી વીંટળાયેલ હોય છે. મિત્રો નેત્રમણી જે છે પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે. અહીં નેત્રમણી જે છે એ આંખના પોલાણને બે કોટરોમાં વહેંચે છે. મિત્રો અહીંથી પ્રશ્ન આવી શકે છે. એક છે અગ્રકોટર અને બીજું છે પશ્ચકોટર. તો અગ્રકોટર, તો એમાં તમે જોઈ શકો છો અહીં તરલ રસ એવું લખ્યું છે, જેમાં પ્રવાહી જે છે એ શું છે? તરલ રસ જે છે. અને પશ્ચકોટર જે છે એ મોટું, અને એમાં કાચ રસ કોટર એવું કહ્યું છે, કાચ રસ કોટર. તો યાદ રાખજો મિત્રો, અગ્રકોટર અને પશ્ચકોટર બે પ્રશ્ન આવી શકે અહીંથી. તો અગ્રકોટર જે છે એ થોડું નાનું છે, એમાં તરલ રસ એ ધરાવે છે, અને પશ્ચકોટર જે છે એ કાચ રસ ધરાવે છે. તરલ કોટર પાણી જેવું સ્વચ્છ એ ચોખ્ખા પ્રવાહીથી ભરેલું છે, અને જેનો સ્ત્રાવ જે છે એ સિલિયરી કાયના પ્રવર્ધો કરે છે. મિત્રો યાદ રાખજો, અહીં પ્રશ્ન આવી શકે છે. તરલ કોટર કેવું છે? સ્વચ્છ છે, પ્રવાહી છે, અને એનો સ્ત્રાવ જે છે એ આ સિલિયરી કાયના જે પ્રવર્ધો જે છે એના દ્વારા થતું હોય છે. સિલિયરી કાયના પ્રવર્ધો દ્વારા થાય છે. બરાબર. જ્યારે કાચરસની વાત કરીએ તો કાચરસ એ પારદર્શક ઘટ કાચરસથી ભરેલું છે, કાચરસ કોટર, અને જેનો સ્ત્રાવ આંખના વિકાસ દરમિયાન નેત્રપટલ દ્વારા થતું હોય છે. એટલે આ જે કાચરસની વાત છે, તો એનો શાના દ્વારા? નેત્રપટલ દ્વારા થતો હોય છે. તો અહીં ઘણા બધા પ્રશ્નો એના પરથી મિત્રો આવી શકે છે. ત્યારબાદ મિત્રો દ્રષ્ટિની ક્રિયાવિધિની વાત કરીએ આપણે, કે જોવાની ક્રિયા, દ્રષ્ટિની ક્રિયાવિધિ, કે કોઈ પણ ચિત્ર આપણે જોઈએ છે એ કેવી રીતે શક્ય બને છે. તો એમાં દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો પારદર્શક પટલ અને નેત્રમણી દ્વારા નેત્રપટલ ઉપર આપાત થાય છે, જેથી દંડકોષો અને શંકુકોષોમાં કલા વિસ્થિતિમાન ઉત્પન્ન થતું હોય છે મિત્રો. અને આપણે આગળ જોયું કે મનુષ્યની આંખમાં પ્રકાશ સંવેદી ઘટકો જે છે, એમાં પ્રોટીન એટલે કે ઓપ્સિન અને રેટિનાલ જે છે એના બનેલા છે. પ્રકાશ ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે, પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આને કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે, અને એના પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં કલા વિસ્થિતિમાન તફાવત નિર્માણ પામે છે. અને આ ઉત્પન્ન થતા સંકેતો જે છે, મેસેજ છે, સંદેશાઓ છે, એ દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષમાં સક્રિય કલા વિસ્થિતિમાનનું નિર્માણ કરે છે. આ સક્રિય કલા વિસ્થિતિમાન જે છે, એટલે કે ઉર્મિવેગો આપણે કહીએ ને, ઉર્મિવેગો જે છે એ દ્રષ્ટિચેતાઓ દ્વારા મગજના દ્રષ્ટિબાહ્યક વિસ્તારમાં મોકલાય છે. એટલે જે વિઝ્યુઅલ સેન્ટર જે છે ત્યાં મોકલવામાં આવે છે, જ્યાં ચેતા ઉર્મિવેગોનું પૃથ્થકરણ થાય છે, અને નેત્રપટલ ઉપર નિર્માણ પામતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે. એટલે આપણે જે ચિત્ર જે જોયું છે એ ચિત્ર
પૂર્વ સ્મૃતિ અને અનુભવને આધારે એ નિર્માણ પામતું ચિત્ર આપણે ઓળખાય છે. તો આ રીતે દ્રષ્ટિની ક્રિયાવિધિ જે છે એ શક્ય બને છે. તો મિત્રો અહીં ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. ધ્યાન રાખશો, અહીં નેત્રપટલની જે રચનામાં મેં તમને કહ્યું તેમ આ બધા સ્તરને યાદ રાખજો, ખાસ સ્તરને યાદ રાખશો. રંજક અધિચ્છદ, દ્રષ્ટિ સંવેદી, દ્વિધ્રુવીય ચેતાકોષ, ચેતાકંદમય કોષો, બરાબર, અને એમાં શંકુ કોષો, દંડકોષો, એની અંદર આવેલા વિવિધ દ્રવ્યો, એના પરથી ઘણા બધા પ્રશ્નો. આંખની રચનાની અંદર અંધબિંદુ, પિત્તબિંદુ, તદુપરાંત આ તરલ રસ, કાચ રસ, એના પરથી પણ, તો આના પરથી ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે છે. હવે મનુષ્યના કાનની રચના. મિત્રો, મનુષ્યના કાનની રચનાની આકૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં આકૃતિ 21.7 ખૂબ જ સરસ રીતે દર્શાવેલ છે. એના વિવિધ ભાગો, તો એમાં ધ્યાન આપવું બધાએ. આકૃતિ 21.7. હવે મિત્રો, કાનની વાત કરીએ તો કાન એ બે સંવેદી કાર્યો કરે છે: સાંભળવાનું અને શરીરનું સમતોલન જાળવવાનું. અંતસ્થ રચનાની દ્રષ્ટિએ કાન જે છે એ 3 ભાગમાં વહેંચાય છે. એ છે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. બાહ્યકર્ણની વાત કરીએ તો બાહ્યકર્ણ કર્ણપલ્લવ અને બાહ્યકર્ણ નલિકા ધરાવે છે. એટલે કે આ જે ભાગો આકૃતિમાં આપણે દર્શાવીએ છીએ અત્યારે, એનો સમાવેશ જે છે એ શામાં થાય છે? બાહ્યકર્ણમાં થશે. એમાં યાદ રાખજો મિત્રો, કોણ કોણ આવે છે? તો કે આ કર્ણપલ્લવ અને આ કર્ણ નલિકાવાળો ભાગ, એનો સમાવેશ ક્યાં થાય છે? બાહ્યકર્ણમાં થાય છે. ત્યારબાદ કર્ણપલ્લવ જે છે મિત્રો, કર્ણપલ્લવ હવાના તરંગો કે જે અવાજ ઉત્પન્ન કરે છે ને એકત્રિત કરે, એકઠા કરે, અને કર્ણનલિકા અંદરની તરફ આગળ વધી અને કર્ણપટલ સુધી લંબાય છે. કર્ણપટલ સુધી લંબાય છે. અહીં કર્ણપટલ આકૃતિમાં તમે જોઈ શકો છો, જેને આપણે પડદો કહીએ છીએ કાનનો. આકૃતિમાં કર્ણપટલની રચના જોઈ શકો છો. કર્ણપલ્લવની ત્વચામાં અને ગુહામાં અતિ સૂક્ષ્મ રોમમય વાળ જેવી રચના અને એમાં સાથે મીણનો સ્ત્રાવ કરતી સ્નિગ્ધ ગ્રંથિઓ પણ હોય છે. સ્નિગ્ધ ગ્રંથિઓ હોય છે. કર્ણપટલ સંયોજક પેશીઓથી બનેલ હોય છે. કર્ણપટલની જો વાત કરીએ તો એની રચના શાનાથી બનેલ છે? એ સંયોજક પેશી દ્વારા બનેલ છે, જે બહારની બાજુ ત્વચા દ્વારા અને અંદરની તરફ શ્લેષ્મ કલા દ્વારા આવૃત હોય છે. ત્યારબાદ મિત્રો, મધ્યકર્ણ જે છે એ મધ્યકર્ણ 3 અસ્થિઓ ધરાવે છે. અને એ 3 અસ્થિઓ જે છે એનું નામ છે હથોડી, એરણ અને પેંગડું. તો એ મધ્યકર્ણની રચનામાં આવશે. આપણે અસ્થિઓની રચના જોઈ છે, એમાં યાદ રાખજો આ નામ અને ક્રમ. હથોડી, એરણ અને પેંગડું મધ્યકર્ણની રચનામાં, જે સાંકળની જેમ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હથોડી કર્ણપટલ સાથે જોડાયેલું છે મિત્રો, અને પેંગડું શંખિકાના અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલ હોય છે. મિત્રો, અહીં આકૃતિમાં 2 પ્રકારના પોલાણ ધરાવે છે. અહીં 2 પ્રકારના પોલાણ મળશે. જોવા તમને ગવાક્ષ એટલે અંડાકાર અને ગોળાકાર. તો અંડાકાર ગવાક્ષમાં અહીં પેંગડું દર્શાવેલ છે. કર્ણાસ્થિ જે છે, કર્ણાસ્થિઓ અવાજના તરંગોની અંતઃકર્ણ સુધી પહોંચવાની ક્ષમતામાં વધારો કરે છે. એટલે આ જે 3 અસ્થિ બતાવ્યા છે કર્ણાસ્થિ, એ તરંગોને ક્યાં સુધી? અંતઃકર્ણ સુધી લઈ જવામાં એ મદદરૂપ થાય છે. કર્ણકંઠનળી જે છે, મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે અહીં કંઠનળી દેખાય છે, કર્ણકંઠનળી નામની રચના. આ કર્ણકંઠનળી જે છે એ મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે. કર્ણકંઠનળી બંને બાજુના કર્ણપટલ ઉપરના દબાણને સંતુલિત કરવાનું કાર્ય કરે છે. અહીં પ્રશ્ન આવી શકે કર્ણકંઠનળીનું કાર્ય.
યાદ રાખવું કે હવાના દબાણને એ સંતુલિત કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ અંતઃકર્ણની વાત કરીએ તો અંતઃકર્ણ જે પ્રવાહીથી ભરેલ રચના છે, જેને આપણે કુહર કહીએ છીએ, પ્રવાહીથી ભરેલ રચના. અહીં આકૃતિમાં જે અંતઃકર્ણનો જે વિસ્તાર છે એ દેખાય છે. અંતઃકર્ણ એ પ્રવાહીથી ભરેલ રચના છે, જે બે ભાગ ધરાવે છે, અસ્થિકુહર અને કલાકુહર. અસ્થિકુહર એ સળંગ નલિકામય રચના છે મિત્રો. આ નલિકાઓની અંદર કલાકુહર ગોઠવાયેલ છે, જે બાહ્ય લસિકા કહેવાતા પ્રવાહીથી ઘેરાયેલ હોય છે, અને કલાકુહર જે છે સ્વયં અંતઃલસિકા કહેવાતા પ્રવાહીથી ભરેલ હોય છે. કલાકુહરના ગૂંચળાદાર ભાગને સંખિકા કહે છે. આ સંખિકાની કલાઓ, જેને રેઝિનર્સ અને બેઝિલર કલાઓ કહે છે. કલાઓ એટલે પડદો મિત્રો. અસ્થિકુહર કે જે બાહ્ય લસિકાથી ભરેલું છે એને બે ભાગમાં વહેંચે છે, જેવા કે ઉપરનું સ્કેલા વેસ્ટિબ્યુલી અને નીચે સ્કેલા ટિમ્પાની. તમે આકૃતિમાં અહીં જોઈ શકો છો. કોર્ટિકાઈનો છેદ બતાવ્યો છે. એમાં આકૃતિની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ 21.8ની અંદર આમાં દર્શાવેલ છે સ્કેલા ટિમ્પાની અને સ્કેલા વેસ્ટિબ્યુલી. અહીં મિત્રો આ જે રચના છે એની અંદર ખાસ તમે જોઈ શકો છો, જેમાં આધાર કોષો દર્શાવ્યા છે, આધાર કલા દર્શાવી છે, ત્યારબાદ ટેક્ટોરિયલ કલા દર્શાવી છે. અહીં ટેક્ટોરિયલ કલા દર્શાવી છે. તો આ જે કોર્ટિકાઈ રચના આધાર કલા ઉપર સ્થાન પામેલ જે છે એ રોમમય કોષો જે શ્રવણગ્રાહી તરીકે વર્તે છે. આ રોમમય કોષો કોર્ટિકાઈની અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે. રોમ કોષોનો પાયાનો જે છેડો છે એ અંતર્વાહી ચેતાતંતુઓના નજીકના સંપર્કમાં હોય છે, અને દરેક રોમ કોષોના ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે, અને જેને ત્રિપરિમાણીય પક્ષમ કહે છે. રોમ કોષોની જે હરોળની ઉપરની પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે મિત્રો, અહીં ટેક્ટોરિયલ કલા આકૃતિમાં દર્શાવી છે. અહીં ટેક્ટોરિયલ મેમ્બ્રેન, ટેક્ટોરિયલ કલા આવેલી છે. અંતઃકર્ણ પણ મિત્રો જટિલ તંત્ર ધરાવે છે, જેને વેસ્ટિબ્યુલર અંગ કહે છે, જે સંખિકાની ઉપર સ્થાન પામેલ હોય છે. અને વેસ્ટિબ્યુલર અંગ 3 અર્ધવર્તુળી નલિકાઓ ધરાવે છે મિત્રો. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ 3 અર્ધવર્તુળી નલિકાઓ અંતઃકર્ણના ભાગની અંદર આ અર્ધવર્તુળી નલિકાઓ એ ધરાવે છે. 3 અર્ધવર્તુળી નલિકાઓ તથા સેક્યુલી અને યુટ્રિકલ સમાવતી ઉદરિકાનું બનેલ છે. સાથે ઉદરિકાનો સમાવેશ થાય છે. પ્રત્યેક અર્ધવર્તુળી નલિકા જે છે મિત્રો એકબીજાને સમકોણીય ભિન્નતલ ઉપર ગોઠવાયેલ છે. પટલીય નલિકાઓ અસ્થિ નલિકાઓમાં બાહ્ય લસિકામાં ડૂબેલી રહે છે, અને આ નલિકાનો જે પાયાનો ભાગ છે થોડો ઉપસેલો જોવા મળશે, જેને આપણે તુંબિકા કહીશું, જે વિસ્તરેલ ટોચ ધરાવે છે, જેને ક્રિસ્ટા તુંબિકા કહે છે. જે રોમ કોષો ધરાવે છે મિત્રો સેક્યુલી અને યુટ્રિકલ ઉપસેલ ભાગ ધરાવે છે, જેને મેક્યુલા કહે છે. ક્રિસ્ટા અને મેક્યુલા શરીરનું સમતોલન અને સ્થિતિ જાળવવા માટે વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો ધરાવે છે. તો આ રીતે મિત્રો જે કર્ણની રચનાની વાત કરીએ મનુષ્યના કાનની, તો બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ, અને એના ભાગોને યાદ રાખવાના, અને એની અંદર આ જે વિવિધ કલાઓ છે, રોમમય કોષો છે, એના સ્થાનોને પણ યાદ રાખવા. એના પરથી પણ પ્રશ્નો આવી શકે. હવે સાંભળવાની ક્રિયાવિધિની વાત કરીએ મિત્રો, તો જે અવાજના જે તરંગો છે એ ઉર્મિ વેગમાં કેવી રીતે ફેરવાય છે, કેવી રીતે એ ઓળખાય છે. તો સૌથી પહેલાં બાહ્યકર્ણ જે છે અવાજના તરંગોને મેળવે છે અને એને કર્ણપટલ તરફ મોકલે છે. કર્ણપટલ અવાજના તરંગોના પ્રતિચાર સ્વરૂપે ધ્રુજે છે, અને એ આ ધ્રુજારી હથોડી, એરણ અને પેંગડામાંથી વહન થાય છે, અને ક્યાં પહોંચે?
અંડાકાર ગવાક્ષમાં પહોંચે છે. અંડાકાર ગવાક્ષ દ્વારા એ ધ્રુજારી સંખિકાના પ્રવાહીમાં આવે, જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે અને લસિકાના તરંગો આધાર કલામાં હલનચલન પ્રેરે. અને આ આધાર કલાનું હલનચલન શું કરે? રોમમય કોષોને જોડે છે. અહીં આપણે આકૃતિમાં જોયા કે રોમમય કોષો જે છે દર્શાવ્યા છે એને જોડે છે અને ટેક્ટોરિયલ કલા ઉપર દબાણ લાવે છે. અહીં આકૃતિમાં આ જે રોમમય કોષો દર્શાવ્યા છે આ ભાગની વાત છે. અહીં જે રોમમય કોષો જે છે એ અહીં આ ટેક્ટોરિયલ કલા પર દબાણ લાવે છે. પરિણામ સ્વરૂપ સંકળાયેલ અંતર્વાહી ચેતાઓમાં ચેતા ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે અને જે અંતર્વાહી તંતુ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યકમાં વહન પામે છે અને જ્યાં ઉર્મિ વેગનું પૃથ્થકરણ થાય છે અને અવાજ ઓળખાય છે. એટલે અહીં આ જે સ્થાન દર્શાવ્યું છે એ ખૂબ અગત્યનું છે કે આ જે ટેક્ટોરિયલ કલા છે, ટેક્ટોરિયલ કલા ઉપર આજે અહીંયા રોમમય કોષો જે છે અહીં આ જે દબાણ થવું અહીંયા એના દ્વારા ઉર્મિવેગનું સર્જન થવું અને ઉર્મિવેગ જે છે એ વહન પામીને મગજના શ્રવણ બાહ્યકમાં વહન પામે છે અને ત્યાં પૃથ્થકરણ થાય અને અવાજ ઓળખાય છે. તો અહીંથી પણ મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે છે.